નમસ્કાર મિત્રો, હું તો બોલીસમાં આપનું સ્વાગત છે। હું રફીક ચૌહાણ। મહુવા તાલુકાના કોદળી ગામે એક વૃદ્ધની લૂંટ સાથે હત્યા। 85 વર્ષના વૃદ્ધની હત્યા। વૃદ્ધના કાનમાં પહેરેલા સોનાના દાગીનાની લૂંટ કરી આરોપી ફરાર। વૃદ્ધનું ગળું દબાવી હત્યા કરવામાં આવી। વિગત એવી છે, મહુવાના કોદળી ગામે ઉજીબેન નામના 85 વર્ષના મહિલાની કોઈ અજાણ્યા વ્યક્તિએ રાત્રિના સમયે વૃદ્ધની ગળું દબાવી સોનાની લૂંટ કરી આરોપી ફરાર થઈ ગયા હતા। ફોરેન્સિક પીએમ વૃદ્ધનું કરવામાં આવ્યું। સમગ્ર ઘટનાને લઈ મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા લૂંટ સાથે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। આ તપાસ પીએસઆઈ સંજયસિંહ ઝાલા ચલાવી રહ્યા છે। આ વૃદ્ધની હત્યાથી નાના એવા ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે। જાણવા એવું મળેલ છે કે વૃદ્ધના બાળકો બહાર ગામ રહેતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે। મહુવા ગ્રામ્યમાં એક લૂંટ વિથ મર્ડરનો બનાવ સામે આવ્યો છે, શું છે વિગત? હા, તાજેતરમાં મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડરનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ બનાવની વિગત એવી છે કે આ બનાવના જે ફરિયાદી છે વિજયભાઈ દુલાભાઈ વાળા, તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ છે કે તેમના મોટા બા એટલે કે ઉજીબેન વલ્લભભાઈ વાળા તેઓ સાથે કોઈ અજાણ્યો શખ્સ તારીખ 30/10/2025ના રાત્રિના 9 વાગ્યાથી લઈ તારીખ 31/10/2025ના રાત્રિના 8:30 વાગ્યા દરમિયાન તેઓ જ્યારે ઘરમાં એકલા હતા રાતે અને સૂતા હતા તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમના ઘરે આવી અને તેમની હત્યા કરી, તેમનું મોઢું અને ગળું દબાવી તેમની હત્યા કરી અને બનાવ સમયે તેઓએ પહેરેલ કાનની 6 કડી તથા કાનની 2 બુટ્ટીની લૂંટ કરી અને આ ગુનો કરેલ છે। જે બાબતની જાણ પોલીસને થતાં સમગ્ર બનાવ બાબતે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 103(1), 309(6), 332(b) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ છે। આ સમગ્ર બનાવની તપાસ મહુવા ગ્રામ્ય પીએસઆઈ શ્રી ઝાલા કરી રહેલ છે। હા, આ સમગ્ર બનાવ બાદ ફોરેન્સિક પીએમ કરાવવામાં આવેલ છે અને જે બાદ પોલીસને પ્રાઇમા ફેસી એટલે કે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ એમાં એ આવેલ છે કે એમનું ગળું દબાવી અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયેલ છે। હા, આ જે વૃદ્ધ મહિલા છે ઉજીબેન, તેઓ તેમના ગામની વચ્ચે એમનું ઘર છે ત્યાં એકલા રહેતા હતા। એમને 3 દીકરાઓ છે, ત્રણેય દીકરાઓ હાલ પુણે ખાતે રહેલ છે। એની કિંમત હાલ આપણે જણાવી શકીએ નહીં, એટલે